હળવદમાં પત્નીની હત્યા કરનાર પતિની પણ આપઘાત કરેલ હાલતમાં બોડી મળી આવતા હાલમાં ગામની અંદર અરેરાટી ફેલાઈ છે। જાણવા મળતી વિગત પ્રમાણે હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રાત્રિ દરમિયાન મદીનાબેન યુનુસભાઈ સિંધી ઉંમર વર્ષ 35 નામની મહિલાની તેના જ પતિ યુનુસભાઈ દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હોય તેવી ડેડ બોડી તેના ઘરમાંથી મળી આવી હતી અને તે અંગેની જાણ હળવદ પોલીસને કરતા પીઆઈ સહિતનો કાફલો તેના ઘરે પહોંચ્યો હતો અને હત્યા કરનાર મૃતક મહિલાનો પતિ ત્યાંથી ફરાર હતો, જેથી કરીને તેને શોધવા માટે જુદી જુદી દિશામાં પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા। તેવામાં હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં જ આવેલ મંદિર પાસેથી હત્યા કરવામાં આવેલ મદીનાબેનના પતિ યુનુસભાઈની આપઘાત કરેલી હાલતમાં બોડી મળી આવી હતી, જેથી કરીને તેના ડેડ બોડીને પણ પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે। આમ રાત્રિ દરમિયાન પત્નીની હત્યા કરનાર પતિનો પણ આપઘાત કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે, જેથી કરીને પરિવારમાં અરેરાટી જોવા મળી રહી છે અને હાલમાં હળવદ પોલીસ દ્વારા આ બનાવ અંગેની આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।